નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ પૂરો થયા બાદ મિત્રો ફરી એક વખત નવો અને મોટા રાઉન્ડની મિત્રો આગાહી કરવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે મિત્રો ભેજ છે, આવી રીતે તમામ ભેજ મિત્રો તમે જોઈ શકો છો। આવી રીતે મિત્રો ગુજરાત તરફ, ભારત તરફ મિત્રો આગળ વધી રહ્યો છે, આ તમે નિશાની પણ જોઈ શકો છો। તો આગામી સમયની અંદર, ટૂંક સમયની અંદર ગુજરાત સહિતના ભાગોની અંદર ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે। 6 કલાકનો સેટેલાઇટ ઇમેજ છે, તેની અંદર તમે જોઈ શકો છો કે કઈ રીતે સતત ભેજ છે એ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભારત તરફ, ગુજરાત તરફ આવી રહ્યો છે। એક બાજુ થોડીક મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે સૂકા પવનની પણ અસર છે। તો આજના વિડીયોમાં જ આપણે મિત્રો આ સિસ્ટમ વિશે વાત કરવાના છે, જે આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર બને અને ગુજરાત સહિતના ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ છે લાવવાની છે, જેને લઈને ઘણા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે। અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સિસ્ટમ બની રહ્યું છે। વરસાદની ધરી પણ તેની મૂળ પોઝિશનની અંદર એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો હિમાલય તરફ જે સરકી ગઈ હતી તે મિત્રો નીચલા લેવલે આવી જશે અને જેને લઈને ગુજરાત સહિતના ભાગોની અંદર વાવાઝોડા સાથે ફરી એક વખત સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે આ સિસ્ટમને કારણે ગુજરાતના કેટલાક ભાગોની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ છે જોવા મળવાનો છે। તો આજના વિડીયોમાં હવે એ જ વાત કરવાના છે કે વરસાદનો નવો અને નેક્સ્ટ રાઉન્ડ ક્યારે આવશે। ગઈકાલે જોવા જઈએ તો આજથી સવારથી લઈને માત્ર 10 જેવા તાલુકામાં વરસાદ પડ્યો, એટલે કે વરસાદ એકદમ વિરામ લઈ લીધો છે અને ભારતીય હવામાન વિભાગે, ગુજરાત હવામાન પણ વિભાગે આગામી 7 દિવસ ગુજરાતને કોરું ધાકોડ જાહેર કરી દીધું છે। તો આગામી નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે તેને લઈને જ વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો ખાસ કરીને એક નહીં પરંતુ બે વાવાઝોડા એટલે કે બે સિસ્ટમની અપડેટ છે। એક સિસ્ટમ મિત્રો દિલ્હી તરફથી નીચલા લેવલ તરફ એટલે કે ગુજરાત તરફ આવી રહી છે, તો તેને લઈને પણ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। બીજી સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીની અંદર બની રહી છે, તે પણ મિત્રો ગુજરાત તરફ મિત્રો આવશે, એટલે જેને લઈને આપણે જણાવી દઈએ તો ખાસ કરીને રાજસ્થાનવાળી સિસ્ટમ છે એ તમે જોઈ શકો છો કે જે સિસ્ટમ મિત્રો બની, અહીંયા તમે જોઈ શકો સિસ્ટમ બની અને ગુજરાત તરફ આવી રહી છે, જેને લઈને કચ્છ, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરના ભાગો છે, આ ભાગોની અંદર દાહોદ, ગોધરા, અરવલ્લી, મોડાસા છે, આ ભાગોની અંદર મિત્રો ખૂબ જ સારા વરસાદી ઝાપટા જોવા મળે। જો કે આ સિસ્ટમ છે પૂરેપૂરી ગુજરાત ઉપર આવતી નથી, રાજસ્થાન એટલે કે ગુજરાતની બોર્ડર સુધીને આવીને અટકી જાય છે, પરંતુ તેની હિસાબે ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, કચ્છના ભાગો છે, આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। બીજી જે સિસ્ટમની વાત કરી રહ્યા છીએ તે મિત્રો 10 તારીખની આસપાસ બની રહી છે। ધીમે ધીમે આ સિસ્ટમ છે એ મજબૂત બનશે, એની સાથે ભેજ ભળવાને કારણે આગામી સમયમાં તે વધારે સપોર્ટિંગ બનશે અને તમે જોઈ શકો છો જે લગભગ 14 તારીખની આસપાસથી છે વહેણ ચાલુ થઈ જશે। અરબી સમુદ્ર ઉપરથી આવતા નીચલા લેવલે જે ઠંડા પવનો છે આ સિસ્ટમને સપોર્ટ કરશે, જેને લઈને જોવા જઈએ તો મધ્ય ભારતની અંદર ફરી એક વખત 15-16 તારીખની આસપાસ ખૂબ જ ભારે વરસાદ જોવા મળશે અને ગુજરાતની અંદર વાત કરીએ તો 16, 17 અને 18 તારીખે આ સિસ્ટમની અસરને કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનો છે। જો કે આ સિસ્ટમને લઈને હજુ પણ મિત્રો 15 દિવસની વાર છે, કારણ કે આજે 3 તારીખ થઈ અને આ સિસ્ટમ બતાવવામાં આવી રહી છે 18 તારીખ, એટલે કે 15 દિવસની વાર છે। તો સિસ્ટમની અંદર થોડો ઘણો ફેરફાર થઈ શકે છે, પરંતુ આ સિસ્ટમ છે બનવાની છે 100% મિત્રો સાચી બાબત છે, કારણ કે આ સિસ્ટમ બનશે તો જેને લઈને મધ્ય ભારત છે તેમજ મિત્રો ગુજરાતના કેટલાક ભાગો છે, આ તમામ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનો છે। એટલે કે ખૂબ જ સારા ભારે વરસાદની આગાહી આ સિસ્ટમને લઈને કરવામાં આવી છે। ગુજરાતની અંદર આગામી 15 દિવસ પવનને લઈને કેવા રહેશે, એટલે કે વાયરું કાઢશે કે નહીં, કારણ કે 17 તારીખથી મઘા નક્ષત્ર બેસી રહ્યું છે, તે પહેલાં મિત્રો આજથી આશ્લેષા નક્ષત્ર બેસી ગયું છે। તો તમે જોઈ શકો છો દરિયાકાંઠાના ભાગો છે, આ ભાગોની અંદર મિત્રો તેજ પવન રહેવાનો છે। હાલ મિત્રો વરસાદની આગાહી ન હોવાને કારણે ધીમી ધારે એકદમ હળવો વરસાદ છે એ જોવા મળવાનો છે। જ્યારે મિત્રો સિસ્ટમ નજીક આવશે 18 તારીખથી, ત્યારબાદ મિત્રો પવન ફરશે, ત્યાં સુધી આવન પવન રહેશે। તો ફરી એક વખત વરસાદના રાઉન્ડ માટે તૈયાર થઈ જાઓ। આ વરસાદનો રાઉન્ડ ગુજરાતની અંદર ફરી એક વખત ભારેથી અતિ ભારે વરસાદ લાવશે। તો આજના વિડીયોમાં આટલું જ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।